સહજાનંદ સ્વામી મહારાજની જય. દરેક ભક્તો આજે પવિત્ર દિવસ મહામંત્ર પ્રાગટ્ય દિન બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે. બોલો હરે કૃષ્ણ મહારાજની. અવાજ આવવો જોઈએ. લક્ષ્મીનારાયણ દેવની, સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને અમારા નવતમ સ્વામી, પછી બાપુ સ્વામી, અત્યારે ચેરમેન સ્વામી કોઠારી સ્વામી, અને સભાનું સંચાલન કરનારા અને અમારા પવિત્ર નિર્મળ વડતાલવાસી સંતોને પહેલાં તાલીઓથી વધાવો. ખરેખર બહુ આનંદ એટલા માટે, તેને પહેલા ભજન એમાં થાતો, રામ કૃષ્ણ ગોવિંદ ભજાતો. 222 વર્ષ પહેલાં માગસર સુધી એકાદશના દિવસે ભગવાન સ્વામિનારાયણે એ ગુરુ રામાન સ્વામી ધામમાં ગયા. એ 14માને દિવસે પહેલો આ મંત્ર બ્રહ્માંડમાં આવ્યો. એ ભગવાન સ્વામિનારાયણ મંત્ર બોલાવ્યો કે આજથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવું. અને સ્વરૂપાન સ્વામીને મહારાજે મોકલા જમપુરીમાં. હજારો લાખો વર્ષથી અનંત જીવો એ જમપુરીમાં સફળતા હતા. ત્યારે સ્વામી ત્યાં ગયા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા. સર્વે નરકના કુંડ ખાલી કર્યા. આ પહેલો વેલા મંત્રના આ મહિમા છે. દરેક ભક્તો સ્વામિનારાયણ મહામંત્રની પહેલી વહેલી આ બ્રહ્માંડમાં અખંડ ધૂન ચાલુ કરાવી હોય તો અમારા ગુરુદેવ શાસ્ત્રી ધર્મજીવનદાસ સ્વામી, આજે એમને પણ યાદ કરીએ. જુનાગઢ રાધારમણ દેવને 100 વર્ષ પૂરા થયા હતા. ત્યારે ઉત્સવમાં પહેલાં વહેલા 100 દિવસની અખંડ ધૂન એ જુનાગઢ ગુરુ મંદિરમાં થયેલી હતી. અને 2001ની સાલમાં એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ રૂવાડે જપ કરેલા 10 કરોડ જપ કરેલા ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં દબાણમાં મોટા યજ્ઞ કર્યા. 2001ની સાલમાં યજ્ઞ કરેલો. ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ દર્શન આપેલા. આ મહામંત્રની અખંડ ધૂન અમારા રાજકોટ ગુરુકુળને 50 વર્ષ પૂરા થયા. અને જોગી સ્વામી અખંડ ભજન કરનારા એ સ્વામીએ ધૂન બોલાવી. અને સુરત ગુરુકુળમાં 25 વર્ષ થયા અખંડ ધૂન ચાલે છે. બીજી ધૂન આપણા વડતાલ વિહારી અમારા નરેન્દ્રભાઈ વડોદરાના એ આના ટ્રસ્ટી હતા. એને પણ યાદ કરીએ, કારણ કે એ ટ્રસ્ટી વડતાલ મંદિરના ટ્રસ્ટી, એને સંકલ્પ થયો કે આ મહામંત્રની ધૂન અખંડ રાજકોટ ગુરુકુળ દ્વારા સુરતમાં ચાલે છે, એમ આપણે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ ચાલે કે કેમ. તો એ 4-5 સ્વામી આગેવાનો એ સુરત આવ્યા. અને એ વખતે હું નવસારી હતો. સ્વામીને વાત કરી ધનવલ્લભ સ્વામીને કે સ્વામી, હરિકૃષ્ણ મહારાજનો મહોત્સવ થાય છે તો આપણે ત્યાં અખંડ ધૂન ચાલુ કરાવી છે. ત્યારે ધર્મવલ્લભ સ્વામી વાત કરી, તમારે ધૂન કરવી હોય અખંડ તો ધૂનવાળા સ્વામીને લઈ જવા પડે. અને ત્યારે હું નવસારી હતો અને સ્વામીનો ફોન આવ્યો કે સ્વામી વડતાલ વાર છે આવ્યા છે. મેં કીધું ધૂન થાય તો મને કે તમારે જવું પડે. મેં કીધું આપણે દીક્ષા એટલા માટે જ લીધી છે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે, અને ત્યાં ધૂન થતી હોય તો સ્વામીની આજ્ઞા મેં આવ્યા. અને ગામડે 2 મહિના પહેલાં 2 સંતો અમે, અને એ વખતે હરિકૃષ્ણ મહારાજનો મહોત્સવ હતો. અને ગોમતીને કાંઠે સંતોના ઉતારા હતા. બપોર પછી ગામડે જઈએ અને આગેવાનો હરિભક્તો હાવ નવા ગામડા હતા. અમારે ખેડા જિલ્લામાં કોઈથી ગયેલા નહીં, પણ ભગવાનની કૃપા, આ હરિકૃષ્ણ મહારાજની કૃપા. અને આજે અથાણાવાળા સ્વામીને પણ યાદ કરીએ. એ અથાણાવાળા સ્વામી આ ધરતીકંપ જ્યારે થયો કચ્છમાં, ત્યારથી આપણે અહીંયા મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી ને છેલ્લી આરતી, 5 આરતી અખંડ દરરોજ એ 5-15 મિનિટ ધૂન સ્વામી કરા. સ્વામીને પણ તાલીઓથી વધાવો. ધામમાં બેઠા બેઠા રાજી થતા હશે. અને એ સ્વામી ધામમાં ગયા 13 વર્ષ પહેલાં, અને અખંડ એ ધૂન ચાલે છે હરિકૃષ્ણ મહારાજ પાસે. લક્ષ્મી અમારા જે વડતાલના અને આજુબાજુના ગામડાના ભક્તો એને પણ તાલીઓથી વધાવો. જનની જણતો ભક્ત જણજે, કા દાતાર કા સુર, નહીં તો રેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. માતાને કહી દે જન્મ અપાય તો ભક્ત બનાવજે, દાતાર બનાવજે અને સુરવીર બનાવજે. આ મહામંત્રની ધૂન કોણ કરી શકે? અક્ષરધામનો મહામુક્ત હોય ને એ જ આ મંત્ર બોલી શકે. ગાયત્રીથી લક્ષ ગણો વિશે, ગાયત્રીના લાખ જપ કરે, આ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે. આ દિવ્ય મંત્ર ભગવાન સ્વામિનારાયણ. પછી આપણે હરિકૃષ્ણ મહારાજનો મહોત્સવ હતો અને રાકેશ પ્રસાદજી મહારાજ અને વૈષ્ણવના આચાર્ય મહારાજ આવ્યા હતા. આ રામ પ્રતાપભાઈના બંગલામાં પહેલા વહેલી ધૂન ચાલુ થઈ. દીપ પ્રાગટ્ય આજે કાનજી ભગતને પણ યાદ કરીએ. એ
કાનજી ભગત, અમારા ગુરુસ્થાને વિરાજમાન દેવકૃષ્ણ સ્વામી, કોઠારી સ્વામી અને અથાણાવાળા સ્વામી, આ 4 મહાપુરુષોએ દીપ પ્રાગટ્ય કરાવ્યો અને એ ધૂન ચાલુ છે. અને આ કોરોના ગયો ત્યારે પણ અખંડ ધૂન ચાલે છે. માટે એ આત્માઓ જે ધૂન કરે છે, સ્વામી હું જ્યારે આવું ત્યારે વડતાલમાં એ ધૂનમાં દર્શન કરવા જાઉં. અહીંયા જે ભક્તો ધૂન કરતા હોય ને એનો બહુ મોટો મહિમા છે વાલા ભક્તો. જેનો એક વાત હું કરીશ, એ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય મંત્ર જે કોઈ જપ કરે ને, મહારાજે વચનાબંધમાં કીધું ગમે તેવો પાપી જીવ હોય અને અંતકાળે સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય, જેમનો અધિકારી પ્રગટ થાય છે. તો આ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં અખંડ ધૂન, અખંડ મંત્ર લેખન, અખંડ યજ્ઞ અને યાવત ચંદ્ર દિવા કરો ત્યાં સુધી હાલે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. અને જે આ ધૂનમાં ભાગ લેશે એને અંતકાળ આવશે ત્યારે મારો મહારાજ રથ વિમાનને પાલખી લઈને તેડવા આવશે. હવે આ દ્વિશતાબ્દી મહોત્સવમાં છેલ્લી વાત, તમે હરિભક્તો બધા આવ્યા છો. અમે તો ગામડે ગામડે 200 કલાકની, એક ગામમાં 200 કલાકની ધૂન સ્વામી, એ 200 ગામડામાં કાઠિયાવાડમાં અમે ચાલુ કરી દીધું છે. અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના આખા દેશમાં ગામડે ગામડે જાહેરાત કરી દેજો કે આપણે આ વર્ષમાં 200 કલાકની ધૂન ઓછામાં ઓછા ગામડે ગામડે જ્યાં જ્યાં મંદિર છે ત્યાં ત્યાં. અને વ્યક્તિએ સ્વામી ગુણાતીતાન સ્વામી બોલી ગયા છે કે આ સ્વામિનારાયણ મંત્ર અમારે પાંદડે કરવા છે. તો આ ઓનલાઈન ઉપર તું આ સાંભળતા દરેક ભક્તો, નાના મોટા, ભાઈઓ દેશ વિદેશમાં, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના ગામડા, એ કોઈ બાકી ના રહેવું જોઈએ. સ્વામિનારાયણ મંત્ર ઘેરે ઘેરે ધૂન થવી જોઈએ અને મંત્ર લેખન તે ઉજાઈ જાય તો મહારાજ તમને સુખી કરે. ટાઈમ થઈ ગયો છે વાલા ભક્તજનો. તો આ મહામંત્ર, દિવ્ય મંત્ર ભગવાન સ્વામિનારાયણ આપ્યો છે. તો દરેક ભક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.